મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં જશો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ મિત્રો. બરાબર છો? તો આપણો સવાર થઈ ગયો અને ઉઠી ગયા તો ચા નાસ્તો કરી લીધો. વાઘુબાન સીધો વાઘુબા દુકાને ગયા હે. આપણે કાચ નખાવાનો હતો તો વાઘુબા દુકાને ગયા હે અને સીધો એમાં મમ્મી તો આ મૂકી અને પછી બજારમાં જશો. એમને નંબર વધારે આવી ગયા હે વાઘુબાન, તો દેખાતું નહીં એટલે નંબરના પાછા ફરથી નંબર કઢાવશે અને એમને ઘણું બધું કામ હતું તો મારે પણ કામ હતું. જો અહીંયા વાસણ ને એવું બધું પડ્યું હોય જો, તો એટલા માટે મેં તો મારી ઈચ્છા હતી જોડે જવાની પણ મારે કામ છે ઘણું બધું એટલે મેં તો ચલો તમે એકલા જઈ આવો અને પછી આપણો જમવાનું બનાવવાનું થશે. શું બનાવીએ ખબર નહીં હવે. તો ચલો મિત્રો ફટાફટ ચા નાસ્તો તો કર્યો અમે, પણ ચા નાસ્તો કરીને હવે આટલા વાસણ ને એવું ધોઈ દઉં, સાફ કરી દઉં. પથારીને એવું તો હું લઈ લીધું પણ સીધો રમતો એટલે હું કચરો ને એવું કંઈ વાર્યું નહીં. હવે કચરો ને એવું વારીશ. આપણે સીધો બહુ કંટાળું કરી દઈશ મિત્રો ઘરે, એટલા માટે ઘરમાં મિત્રો એટલા માટે જો મસ્ત મજાના મારા ઝાડવા થઈ ગયા અને જોવું પડશે કેમ કે વાદળાઓ આવ્યા હોય ને તો એ ઝાડને તોડીને ખાઈ જાય એટલા માટે. મસ્ત મજાના થઈ ગયા મારા ફૂલો જો. તો મિત્રો આપણે આજે એમાં નણદ આવવાના હતા તો એમને ફોન કરીને પૂછું કે આવવાના હો કે નહીં આવવાના, તો હવે જોઈએ. બરાબર છે? ત્યાં સુધી બને રહેજો બ્લોગમાં. જય માતાજી. ચા સીધા હું છો રહ્યું તો લઈ લે. તો મિત્રો જો વાદળા આવ્યા હું આપણા અને વાતાવરણ એકદમ બહુ જ વરસાદ અંધાર્યો હો અને થોડા થોડા છોટા પણ આવ્યા હતા હાલ આવતા હતા. જો નીચે પડે ને છોટા અને વાસણ ધોવા બેસી હતી હું પણ મિત્રો જો આ વાદળા જેવું કરે ઉપર ના જા લઈને જતું રે આપણે ને. અને મારું જો હે બોલ્યું હું પોપ બોલ્યું. એક તો જો મિત્રો રોડ વચ્ચે બેઠું હે હઈ વાદળા આવ્યા શું ભાઈ હેડ્યા જતું રહ્યું ઓદો જતો રહ્યો એટલે બાર આવી હેડ બાર ચાલ બાર. એ જો બેલા રોડ પર બેઠું. ચલો 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 ઈથી ના જવાય જતો ના હઈ રહ્યા વદરા હુપ હુપ કરજો. પપ્પા જાય હે એક્ટિવા લઈને, તા જાવ નહીં. સીધા ચાવી લાયા નહીં આ ભરતા જ નહીં બેરા થઈ જાય શું. સીધા પપ્પા જાય હું બહાર ની ચો જાય. હી આવ્યો ઉપ આવ્યું. આવતો રે પાછો ઉપાડીને લઈ જાય તને ભેગું. આમાં પપ્પા જા એ પપ્પા હેડ્યા જો. આ પપ્પા હેડ્યા જો. લે હારું તમે લેતા જાવ વાંધો જોડો. એ તારું લે ખોલો. ઈ આવ્યો બંદર આવ્યો. મમ ખાય સીધા મમ ખાય મમ સીધું મમ ખાય બેટા. તો મિત્ર જો આપણે પૂરી ખવડાવી વદરાન તો બીજા કોઈને ખાવા દેતો નહીં. વદરો એકલો જ ખા બે જો. આ બે વન હાલતો નહીં હાને નાને. સીધા શું ખાય બેટા? મમ હું તો જાઉં મને કે તું જાય જોજે. પાય બેટા પપ્પા ચાહે મિત્ર આ ફોટો જોઈને કે પપ્પા ચા સીધા હે હઈ અને બીજા પપ્પા ચા આપણા પપ્પા ચા આ પપ્પાનો ફોટો પપ્પા ચા
પપ્પા ચાહે પપ્પા પપ્પાને બોલાવ પપ્પાને ફોટો ચાહ પપ્પાને ફોટો સીધા પપ્પાને ફોટો ચાહ બતાવજે ભાઈ લે પપ્પાને ફોટો બતાવ પપ્પાને આ તો દિયો રોસો નહીં ये લઈ જાય બુઢિયો આવ્યો આચા तो गाइस 12 वागी गया है और આપણે જમવાનું બનાવીશું દાળ ઢોકળી તો અહીંયા દાળમાં બાફવા મૂકીશ તમને બતાવું છું અહીંયા લોટ બાંધ્યો દાળ ઢોકળી બનાવવાની છે તો ભગવાન કીધું હતું દુકાને ગયા હતા મેં તો લોટ લેતા આવજો તો લોટ આપણે જો ત્યાં 35 કિલો લોટ પડે છે તો ના તે બાજરીનો આપણે દર રહેશે બરાબર બાજરીનો લોટ ઘરની બાજરી હતી તો એ આપણે દર રહેશે બરાબર અને હાલ આપણે 12 વાગી ગયા છે દાળ ઢોકળી બનાવવાની છે મને બી કંટાળો આવ્યો મિત્રો તે દુકાને આપણે હતા ને તો મજા આવતી હતી ટાઈમે જતો રહેતો ખબર નથી પડતી અને હવે ઘરે કામ કરવાનો એટલો કંટાળો આવે ને મિત્રો ના પૂછો તો દાળ ખાય છે ને પછી આપણે દાળ ઢોકળી બનાવીએ બરાબર અને વાગુબા તો જો એમને હું ફોન જ ફેરવાનો એ તો ઘરે હોય ને મિત્રો ખરેખર તમને કહું સાચું હકીકત વાગુબા અમારા ઘરે હોય ને એટલે 24 કલાક એવું હાથમાં ફોન જ હોય ફોન જ જોતા હોય બીજું આજુબાજુમાં કોઈ માણસ બેઠો નહીં એવું ખબર નહીં હોતી ભાઈ અત્યારે હાલે બી ફોન જ કરે જો દેખાય ને તો ચલો મિત્રો એ દુકાને ગયા હતા આજે દુકાન ખોલી હતી એમને આજે એટલા માટે ખોલી હતી કે કાચ તૂટી ગયો તો અમારા નણંદ આવ્યા હતા ને એમાં ભેગા મેં મને આવ્યા હતા એ છોકરાથી કાચ તૂટી ગયો હતો તો મેં અમે બંધ કરવાની 19 તારીખે કે વાગુબા કે આજે રજા છે મારે તે કાચ ન ખાઈ દો એ કાચનું માપ પાલવા ગયા હતા ને કાચ બાદ ન ખાઈ દઈશું બરાબર આજ એટલે પછી આપણે બંધ જ કરી દેવાની દુકાન 2 દિવસમાં સામાન લાવી દેવાનું તો ચાલો ભૂખી લાગી હોય થોડી ખીચડી ખાધી હતી પણ તીખી હતી બહુ જ એટલે મને ના મજા આવી ના હવે આપણે દાળ ઢોકળી બનાવીએ પછી બીજી વાત ભૂખ લાગી જબરદસ્ત હવે કુકરની દાળ બાફેલી મને ઓછી પસંદ આવે એટલે હું તપેલીમાં દાળ બાફવા મૂકીશ જો થોડીક થઈ જાય ને સામાન્ય એટલે પછી વાગુબા નાખી દાળ હોય ને એવી જ પાવ દાળ ઢોકળી ગળી જાય ને દાળ ઢોકળી અમને નહીં પસંદ એટલે આપણે તપેલીમાં જ બાફવા મૂકીએ બરાબર અને ચાલો બને રહેજો બ્લોગમાં જઈ મજા ભાઈ ગુસ્સામાં આવ્યો હા શૈલેષ આ તો ગુસ્સામાં આવ્યો હા સીધો પેલા ઘરે હતો મિત્રો અને હાલ વાગુબા લઈને આવ્યા જુઓ ખાલી હે ઉભો રહ્યો સાસ લઈને બોલતા કેમ નહીં સાસ લાયા ઓહો તૂટી પડ્યો છોકરો મારો તૂટી પડ્યો મારો બટીયો લે તારીઓ શું ખાધું સીધા સલારિયા વાઘુબા ચોટી બંધી હે લાગે હે ને સાઉથ ના હીરા જેવા હે ને જો મિત્રો તો જો અમારે સીધો આવી ગયો સર લેટા બેટા લૂસ્યા વગર શું ખાઈને આવ્યો શું ખાધું છી અરે રૂમાલ લાવડે ચલો મિત્રો બનાવી લેજો બ્લોગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો ફાઇનલી વરસાદ આવી ગયો જો વાગે 5 અને વરસાદ આવી ગયો મસ્ત મજાનો થોડો જ આવો હો બરાબર તો વાગવાન પૂછું હું પલડું કે ના પલડું અમારે મજાનો વરસાદ શૈલેષ હું પલડું કે ના પલડું નાવા જવું વરસાદમાં હે પાકું રાડો ના પાડતા પછી બોલતા નહીં સારું થોડો વધારે વરસાદ આવે ને મિત્રો તો આપણે નાવા જઈએ બરાબર છે નાલ જો મસ્ત મજાના ઝાડવા મારા પલડો નાના મસ્ત વરસાદ આવતી પણ લાગતું નહીં મિત્રો વરસાદ બહુ આવશે થોડા વાદળા હે ને એ વરસી જતા રહે એવું લાગે સીતાન બાઈક પલડો હો મિત્રો તો મિત્રો અમે હાલ બજાર ગયા મતલબ સિવિલ ગયા હતા
અને સીધાના માટે કંઈક લાવજો. અમે આઈસ્ક્રીમ ખાવા જતા. બતાવતી સીધા આ બાજુ હડો ઘરમાં આ એમ કરો ઉપર. ચલો આપણે ઘરમાં કરવાનું. ઘરમાં તો મિત્રો સીધા માટે આવું લાવે. જો કેમેરો હે, આ કેમેરો હે નાનો. અમે ગયા હતા ને તો અત્યારે હાલ જ લાવ્યા છીએ. જો નાનો નાનો કેમેરો હે ના આવી જ ફોટા બદલાય હે. જો હે ને પાછું ખેંચો, આંખ પાછું ખેંચો. હા જો મિત્રો ફોટા પડે જો મસ્ત મજાના. એના પર કેવું લાવે? આઈ ના દે ભાઈ. લો સીધા મસ્ત કુકરા વાળો કેમેરો જો સરસ મજાનો. તો મિત્રો વાગી ગયા છે 10 વાગવા આવી ગયા છે જો. અને હવે અમારે ઊંઘી જવાનું. ઊંઘી જાવ છો કોણ આડી ઉસી કુ. આડી તો ચાલો મિત્રો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ. જાકે જા लाइट बंद कर दी थी है मस्त मजा ने एसी चालू कर दी थी है भाई पंखो चालू है एसी चालू है मस्त मजा આપણે હુઈ જાવ.